સંસદના શિયાળુ સત્રનો આજે 9મો દિવસ। રાજ્યસભામાં થશે ચૂંટણી સુધારા પર ચર્ચા, તો લોકસભામાં વિનિયોગ વિધેયક અંગે થશે ચર્ચા। અન્ય 3 વિધેયક પણ સૂચિબદ્ધ। પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચાલી રહેલી એસઆઈઆરની કામગીરીનો આજે અંતિમ દિવસ। ચૂંટણી પંચની પણ આજે મળશે મહત્વની બેઠક। ડીજીસીએ દ્વારા ઇન્ડિગો સંકટ બાબતે 8 સભ્યોની ટીમનું ગઠન। પરિસ્થિતિને નિયંત્રિત કરવા અને દેખરેખ કરવા માટે ટીમ કરશે કામ। ઇન્ડિગોના સીઈઓને હાજર થવા ફરમાન। વિસ્તૃત રિપોર્ટની માંગણી પણ કરવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિજનલ એઆઈ ઇમ્પેક્ટ કોન્ફરન્સનો કરાવ્યો પ્રારંભ। ગુજરાત ક્લાઉડ એડોપ્શન ગાઈડલાઇન્સ 2025 લોન્ચ। ડિજિટલ પબ્લિક સર્વિસીસ માટે ગુજરાત સરકાર, ગૂગલ ભાષિણી તેમજ ગિફ્ટ સિટી અને હેનોક્સ વચ્ચે મહત્વના એમઓયુ પર હસ્તાક્ષર। યુનેસ્કોએ દિવાળી પર્વને અમૂર્ત વિશ્વ વારસા તરીકે જાહેર કરતા રાજ્યમાં ઠેર ઠેર ઉત્સાહ અને ઉજવણી। મહેસાણાની હેરિટેજ લટેર વાવ વડોદરામાં મ્યુઝિયમને રંગોળીથી સજાવાયું અને 1000થી વધુ દીવડાઓ પ્રગટાવ્યા। મોરબીમાં વાઘ મંદિર અને મણિ મંદિર પણ રોશનીથી ઝગમગ્યું। રાજ્યમાં સુરેન્દ્રનગર પાટડીના નાવિયાણી પાસે ગોઝારો અકસ્માત। ટેલરની ટક્કરના કારણે પાટડીના 3 બાઇક સવારના મોત। દસાડા પોલીસે શબને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હાથ ધરી વધુ તપાસ। રાજ્યમાં ઠંડીની તીવ્રતા વધી। નલિયા ફરી એકવાર 9 ડિગ્રી સાથે ઠંડુગાર। અમરેલીમાં 11.2 ડિગ્રી। ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનોને કારણે થઈ રહ્યો છે મિશ્ર ઋતુનો અનુભવ। સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેર બજારની નબળી શરૂઆત બાદ રિકવરી। આઈટી મેટલના શેરમાં 0.5% વધારો। સોના ચાંદીમાં તેજી। ચાંદીમાં 3000થી વધુના ઉછાળા સાથે ચાંદીનો ભાવ 1,92,000ને પાર। ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચે 5 મેચની ટી20 શ્રેણીનો આજે બીજી મેચ। ચંદીગઢના મુલ્લાનપુરમાં રમાશે રોમાંચક મુકાબલો। પ્રથમ મેચમાં શાનદાર જીત સાથે ભારતનો આજે પણ રહેશે ઉત્તમ પ્રદર્શનનો પ્રયાસ।